તો હાલો મિત્રો, બધાને જય માતાજી અને કેમ છો મિત્રો બધા. તો આપણે આજે એવા લોકેશન ઉપર આવી ગયા છે કે તમે આ જોઈ શકો છો. દેખાવો કેમેરામેન. તો આ એક એવું લોકેશન છે કે તમે અહીંયા આવો ને એટલે તમને એક અલગ જાતની મજા તમને અહીંયા રાખે. તો હું આખી આ લોકેશન તમને વિઝિટ કરાવીશ. તો ચાલો આપણે બધું વિઝિટ કરીએ. મિત્રો આ આસો પાલો તમે જોઈ શકો કેવડો આ આસો પાલો તમે જોવો ખાલી આ બધું લીમડો આમ જો સંજયભાઈ લીમડો કેવો આ જગ્યાનું નામ હું તમને કહીશ, પણ વિડીયોના લાસ્ટમાં હું તમને નામ કહીશ આ જગ્યાનું નામ શું છે. ત્યાં સુધી તમને હું વિઝિટ કરાવી નાખું જગ્યા. ચાલો લીમડો કેવડો ચાલો તળાવ જોવા તમને લઈ જવું. અત્યારે જો કે સુકાઈ ગયું છે પાણી. મિત્રો આનું તળાવ છે, અત્યારે પાણી સુકાઈ ગયું છે. હવે ચોમાસું આવશે એટલે આ બધું લીલું સમ બધું થઈ જશે. અત્યારે તો શું બધું ઝાડી વાડી નથી. તમને એકદમ તમને ચોમાસમાં આવશો એટલે તમને એક અલગ જ આનંદ તમને આવે. ચાલો અહીંયા નાના નાના બાળકો રમે છે. આપણે અહીંયા પણ જો તમને દેખાડીએ. આ છોકરાને પડવાની પણ બીક નથી લાગતી. કેટલા કેટલા ઝૂલા ખાય તમે જોવા. ખાય ને ચાલો આપણે આગળ બીજા ગલુડું એવું લાગે. જો બોલે બોલે એટલા પડે. તો તમે જોઈ શકો છો મિત્રો, એક અહીંયા આવે એટલે એક અલગ જ આનંદ આપણને આવે છે. કારણ કે અહીંયા ફરવાની જેવી જગ્યા છે. અને અહીંયા એક લોકેશનમાં આશ્રમ પણ છે, એની પણ હું વિઝિટ કરાવીશ. ફરતી બાજુ એટલી જાડી બંધ લોકેશન દેખાડે ફરતી.
ચાલો મિત્રો, અહીંયા શિવજીનું મંદિર છે તો આપણે દર્શન કરાવી રાખીએ અને તમને પણ દર્શનો કરાવો. ચાલો. એ જો મંદિર બહુ જૂનું છે, ઝાઝા વરાથી નિમણેલ છે, પણ આપણે પૂજારી હોય તો એનું થોડુંક આનું માહિતી આપણે એની પાસે લઈશું, તો કે કેટલા વરાય જૂનું છે આપણે એને પૂછી લઈશું. બરાબર? તો વિડીયોમાં એ પણ તમને હું દેખાડીશ. અહીંયા એક મંદિર હનુમાન દાદાનું છે. આ મંદિરનું કામ હજી મિત્રો ચાલુ જ છે, જોઈ શકો છો. હજી કામ આવે જ છે મંદિરનું. જુઓ, મંદિર હનુમાનજી મહારાજનું મંદિર છે. તો ચાલો આપણે પૂજારી પાસે જાય તો ભેગા થાય તો આપણે આની માહિતી થોડીક લઈ લઈએ. તો જોઈ લો મિત્રો, એક અહીંયા વાય છે, એ એરોની કાસલી પણ છે. હવે અંદર જેનું વિઝિટ કરીને તમને દેખાડું છું અંદર કઈ જાતનું છે. જોઈ શકો છો મિત્રો તમે, આનું આ વાય છે. તો આ ઉપર જારી મારી મેલી છે, કારણ કે છોકરા બોકરા અંદર ન પડે એટલા માટે સેફટી કવર કર્યું છે. પાણીની આખી ભરી વાય મિત્રો. જો દેખાય છે. અહીંથી જો ભાઈ આટલો ઊંડો છે. તો મિત્રો જોઈ શકો ઉપર જારી છે અને વાય છે, કારણ કે ઉપર ગ્રીલ મારેલી, કોઈને આવવા નથી દેતા, પણ આપણે પૂછીને આપણે અંદર વિઝિટ કરી છે. જો આપણે જોવામાં તો એકદમ આપણે તો એક ગુફા જેવું આ દેખાય છે. જો તો ચાલો મિત્રો આપણે બહાર નીકળી આવ્યા છીએ. હેરોની કાસલી છે, અહીંયા દર પણ છે. અહીંથી દેખવામાં કેવી લાગે જોઈ મિત્રો. તો ચાલો આપણે હવે બહાર નીકળશું. અહીંથી દેખવામાં કેવી લાગે જોઈ મિત્રો. તો ચાલો આપણે હવે બહાર નીકળશું. મજા આવી ગઈ અંદર. ચાલો મિત્રો આપણે આ કૂવાની બહાર આવી ગયા છે. હવે તમને આ લોકેશનનું નામ દેખાડો. આ આશ્રમનું નામ છે લીલાધરા. અને આ તમને કોઈને પણ આ લોકેશનની ખબર હોય તો કોમેન્ટ કરજો, અને ખબર ના હોય તો પણ તમે કોમેન્ટ કરીને પૂછજો કે આ લોકેશન ક્યાં આવેલું છે, તો પણ હું તમને સામે કોમેન્ટ કરીને દેખાડીશ. બરાબર? તો હાલો મિત્રો, હવે જય માતાજી, આપણે જઈશું ઘરે.